મારું નામ નીલુ મિશ્રા છે અને હું પેરેન્ટ છું. મારી બેબી હાલમાં 10 સ્ટેન્ડર્ડ પાસ કર્યું છે અને મારે એડમિશન લેવાનું હતું, પણ હવે હું એડમિશન આમાં લેવા માંગતી નથી કેમ કે આ સ્કૂલના પુરાવા પ્રોપર છે નહીં, માન્યતા ચાલુ છે કે નથી ખબર નથી. અને બીજી વાત, સેફટી તરીકે બી થોડો ડર બેસી ગયો છે કે સ્કૂલમાં સેફટી છે કે નહીં છોકરાઓને. અને હું બીજા બી પેરેન્ટ્સને જ કહેવા માંગીશ કે તમે જો આમાં એડમિશન લો તો પોતાની રિસ્પોન્સિબિલિટી પર લેજો કે છોકરાઓ સેફ છે કે નહીં, આની માન્યતા ચાલુ છે કે નહીં, પછી એડમિશન લીધા પછી તમારી ફીસ પરત મળશે કે નહીં, એ બધા ક્વેશ્ચન છે આમાં જોવા જેવી વાત છે. એટલા માટે હું બધા પેરેન્ટ્સને જ અપીલ કરીશ કે એડમિશન લીધા પહેલાં 100 વાર વિચારજો. જે ભૂતકાળમાં ઘટના ઘટી, માસૂમ નયનની હત્યા થઈ, ત્યારબાદ આ સ્કૂલમાં જે કંઈ પણ અનિયમિતતાઓ હતી, દસ્તાવેજી ત્રુટીઓ હતી, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વારંવાર 7 વખત નોટિસો પાઠવવામાં આવી અને શાળા દ્વારા ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો સહયોગ ન થયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 થી 3 વખત નોટિસો પાઠવવામાં આવી અને ત્યાં પણ અનિયમિતતાઓ દેખાઈ આવી. ત્યારબાદ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગે સ્કૂલને સરકાર હસ્તક કરી. જન આક્રોશ વાલી મંડળ સમિતિ દ્વારા આ ચોક્કસ ગ્રુપે સોશિયલ મીડિયા પર બેનરોને એ બધું મૂકીને સ્કૂલની પ્રતિષ્ઠાને જે તોડવાનો પ્રયત્ન કર્યો છે, એના માટે હું તમને કહેવા માગું છું, હું તમને શ્યોરિટી આપું છું કે સેવન્થ ડે એડવાન્ટિસ્ટ એ બાળકો માટે કામ કરે છે, બાળકોના હિતમાં કામ કરે છે અને બાળકોને સાચવવા એ અમારી સૌથી મોટી પ્રાયોરિટી છે. સો આ એક મેસેજ મારે જનતા સુધી પહોંચાડવો છે. જનતા અને વાલીઓ આવા કોઈ બી મેસેજ કે કોઈ બી ગ્રુપના મેસેજમાં કે સોશિયલ મીડિયાના એમાં આવીને કોઈ બી એ ના કરે, ગભરાય નહીં કોઈ જાતની. અમે અહીંયા છીએ બાળકોને સાચવવા માટે, બાળકો માટે કામ કરીએ છીએ, એટલે બાળકોની સેફટી અમારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.